વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.5 પૂર્ણ કર્યું. હવે આપણે જોઈએ આગળ સ્વાધ્યાય 7.6. પણ 7.6 જોતાં પહેલાં એને લગતો સૂત્ર જોઈ લઈએ. તો સૂત્ર છે તમારે બે વિધેય કોઈ હોય એનું ગુણાકારનું સંકલનનું સૂત્ર છે. તો બે વિધેય આપેલા હોય એનું ગુણાકારનું સંકલન કરવાનું હોય ત્યારે ખંડશઃ સંકલનની રીત વપરાય છે. શેની વિદ્યાર્થી મિત્રો? ખંડશઃ સંકલન. બરાબર છે. ચાલો હવે સૂત્ર કયું છે? તો કે યુ અને વી ધારો કે કોઈ વિધેય છે, બરાબર, એક્સમાં આપેલા વિધેય છે, એટલે યુ પણ કોઈ પણ હોઈ શકે, વી પણ કોઈ પણ હોઈ શકે, બંનેનો ગુણાકાર હોય અને એનું આપણને સંકલન કરવાનું કીધું હોય તો સંકલનનું સૂત્ર શું આવશે? તો કે યુ અચળ વીનું સંકલન માઇનસ પછી કૌંસમાં યુનું વિકલન, વીનું સંકલન અને આખા કૌંસનું સંકલન. બરાબર છે. આ તમારું ગુણાકારનું સૂત્ર છે. તમને એવું થાય કે આ શું લખી દીધું, કે આ સૂત્ર તો કંઈક સમજ ન પડે એવું જ છે. તો શું કરીએ? ફરીથી હું લખું છું અને તમને યાદ રાખતા શીખવાડું છું. ચાલો હું લખું છું અને બોલું છું, પછી તમારે એ રીતે લખીને બોલીને ટ્રાય કરવાની છે. કારણ કે સૂત્ર જેમ જેમ આવશે એમ તમારે ફરજિયાત યાદ રાખતા જવાના છે. સંકલિત યુ વી ડી એક્સ એટલે યુ અને વીના ગુણાકારનું સંકલન બરાબર યુ અચળ વીનું સંકલન લખીએ એટલે આગળ સંકલન ને પાછળ ડીએક્સ એટલે વીનું સંકલન કર્યું કહેવાય, માઇનસ સંકલન કૌંસમાં યુનું વિકલન, અહીંયા એક્સ આવશે, શું આવશે? યુનું વિકલન અને વીનું સંકલન, આખાનું સંકલન. બરાબર છે. તમારે કઈ રીતે યાદ રાખવાનું છે? તો જો પહેલાં યુને અચળ રાખવાનું, વીનું સંકલન, બરાબર છે. ત્યાર પછી માઇનસ અને પાછું સંકલન, પણ પછી આખું કૌંસ આવશે. તો કૌંસમાં શું કરવાનું? તો કે યુનું વિકલન અને વીનું સંકલન. બરાબર છે. આ સૂત્ર તમારે લખીને યાદ રાખવાનું છે. જો સૂત્ર નહીં આવડે તો દાખલા નહીં આવડે, એટલે સૂત્ર પરથી જ દાખલા છે. ફરીથી લખીએ તો કઈ રીતે યાદ રાખવાનું? તો કે યુ વી ડીએક્સ એટલે આ જો જેનું સંકલન છે ને એનું સંકલન જ છે. જો વીનું અહીંયા પણ સંકલન અને વીનું અહીંયા પણ સંકલન, એટલે એક વિધેયના બે વખત સંકલન છે ને એક વખત અચળ છે ને એક વખત વિકલન છે. જો હું બોલું છું અને યાદ રાખવાનું તમારે, યુ અચળ વીનું સંકલન એટલે સંકલન વીનું થયું એટલે હવે બીજી વાર પાછું સંકલન વીનું જ થશે ને, એટલે યુ અચળ છે એટલે યુનું શું થશે? વિકલન. દાખલો આપણો સંકલનનો છે એટલે બે વખત સંકલન આવવું જોઈએ. બરાબર છે. તો જે વિધેયનું સંકલન કરો એનું જ બંને વખત સંકલન આવશે. બરાબર છે. યુ અચળ વીનું સંકલન માઇનસ પછી કૌંસમાં લખવાનું. શું લખશું? તો કે યુનું વિકલન, બરાબર છે, અને વીનું સંકલન. સમજ પડે છે? હવે જે માઇનસ કર્યું ત્યાં પાછું સંકલન અને ડીએક્સ એટલે આ શું થશે? તો કે આખા કૌંસનું સંકલન. બરાબર છે. ચાલો ફરીથી, તો કે યુ અચળ વીનું સંકલન માઇનસ સંકલિત કૌંસમાં યુનું વિકલન, વીનું સંકલન ડીએક્સ એટલે અહીંયા આખા કૌંસનું સંકલન આવશે. બરાબર છે. માઇનસ જ્યાંથી આવશે પછી આખા કૌંસનું સંકલન અને અહીંયા કોઈ પણ જાતની કંઈ પણ નિશાની આવશે નહીં, પ્લસ માઇનસ કોઈ પણ નિશાની આવશે નહીં. સમજ પડે છે? આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. 10 વાર લખો, 20 વાર લખો, પણ સૂત્ર આવડવું જોઈએ.
તો જ દાખલા તમને આવડશે. બરાબર છે. એટલે દાખલા ગણતા પહેલાં સૂત્ર પાકું કરી નાખજો. ત્યાર પછી જો એટલે આ કેવું હશે તો કે એક્સ ઇન્ટુ લોગ એક્સ. આનું તમને સંકલન પૂછાય તો બે વિધેય છે, એ પહેલું એક્સ ને બીજું લોગ એક્સ, બે અલગ અલગ વિધેય છે. તો એક ગમે એકને તમે યુ ધારવાનું અને ગમે તે એકને તમારે વી ધારવાનું. ચાલો હવે ખબર કેમ પડે કે કોને યુ ધારવો અને કોને વી ધારવો? તો એના માટે જ તમને આ નિયમ આપેલા છે. એ નિયમ છે LIATE લાઇટ. બરાબર છે. તો એનું એલ એટલે શું થાય તો કે લોગેરિધમ ફંક્શન. લોગેરિધમ ફંક્શન એટલે જે લોગવાળું હોય તે. આ એટલે ઇન્વર્સ ફંક્શન. ઇન્વર્સ એટલે પ્રતિવિધેય. એટલે પ્રતિવિધેય આપણે કયા કયા જોયા તો કે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ ને કોટ ઇન્વર્સ. તો 6 વિધેય આમાં આવશે. એલ્જેબ્રિક ફંક્શન એટલે એમાં કઈ આવશે તો કે એક્સ, એક્સનો વર્ગ, એક્સનો ઘન, એક્સ 2x. મતલબમાં જે એક પદી હોય એને એલ્જેબ્રિક ફંક્શન કહેવાય. ત્યાર પછી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે એમાં કઈ આવશે ટ્રિગોનોમેટ્રિક એટલે ત્રિકોણમિતીય વિધેયો. એટલે એમાં સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક એટલે 6 વિધેયો ટીમાં આવશે. અને એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય વિધેય. તો ઘાતાંકીય વિધેય કયા છે તો કે e⁻x અને a⁻x. તો એની જગ્યાએ પછી e⁻2x હોય તો પણ ચાલે, a⁻2x હોય તો પણ ચાલે. સમજ પડે છે? e⁻3x હોય મતલબ એની ઘાતમાં હોય ને એની ઘાતમાં હોય એટલે અચળની ચલ ઘાત હોય. બરાબર છે. તો એને એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. આ તમારે યાદ રાખવાનું છે અને ક્રમ પણ તમારે યાદ રાખવાનો છે. LIATE. ફરીથી એલ એટલે શું થાય લોગેરિધમ એટલે લોગવાળા. આ એટલે શું થાય ઇન્વર્સ એટલે સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સવાળા. ત્યાર પછી એ એટલે એલ્જેબ્રિક એટલે એક્સ, એક્સનો વર્ગ, 2x વાળા. બરાબર છે. ત્યાર પછી એ પછી ટી એટલે ટ્રિગોનોમેટ્રિક એટલે ત્રિકોણમિતીય, સાઇન, કોસ, ટેન, કોટ. અને ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. બરાબર છે. તો આ ક્રમ તમારે યાદ રાખવાનો છે અને દાખલામાં તમારે ક્રમ પ્રમાણે જ ધારવાનું છે. કે જો અહીંયા તમને લોગ દેખાતું હોય દાખલામાં તો આ બંને જો તો આ એક્સ છે એટલે એલ્જેબ્રિક ફંક્શન થાય, આ છે તો એ શું થાય લોગેરિધમ ફંક્શન થાય. તો બંને છે તો કોને ધારવું તો પહેલાં જેનું નામ આવે એને જ ધારવાનું. લોગ તમને દેખાય ત્યાં સુધી તમારે બીજાને ધારવાનું નહીં. સમજ પડે છે? એટલે લોગ અને સાઇન ઇન્વર્સ સાથે આવે તો લોગને યુ ધારવાનું અને ત્યાર પછી સાઇન ઇન્વર્સવાળાને વી ધારવાનું. સમજ પડે છે? એટલે ક્રમ તમારે જાળવી રાખવાનું છે. બરાબર છે. પણ એ નામ યાદ હશે તો તમને ક્રમ જાળવતા આવડશે. બરાબર છે. બીજી વસ્તુ કેમ આ ક્રમ જાળવવો જરૂરી છે? કારણ કે જો લોગનું કોઈ સંકલન છે તો કે ના, લોગનું કોઈ સંકલન જ નથી. બરાબર છે. તો અહીંયા તમારે યુ કોને ધારવાનું થશે લોગને. તો લોગને તમારે યુ ધારવાનું હોય તો જો યુનું ક્યાંય સંકલન આવતું જ નથી, આવે છે. પણ જો તમે ભૂલમાં એને વી ધારી લેશો તો અહીંયા તમારે લોગનું સંકલન કરવું પડશે અહીંયા અને અહીંયા બંને જગ્યાએ. તો બંને જગ્યાએ લોગનું સંકલન કરવું પડશે તો લોગનું તો તમને સંકલન આવડતું જ નથી. બરાબર છે. એટલે તમારે શું કરી શકાય તો કે યુ ધારો તો તમને ઇઝીલી દાખલો ગણી શકો. બરાબર છે. ચાલો આપણે એક દાખલો જોઈએ એનો. બરાબર છે. પણ એ આ દાખલા ગણતા પહેલાં તમારે સૂત્ર યાદ રાખવું ફરજિયાત છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 7.6 દાખલા નંબર 1. સંકલિત એક્સ ઇન્ટુ સાઇન એક્સ dx. હવે જો અહીંયા બે વિધેય છે અને બંનેનો ગુણાકાર છે તો હું અહીંયા લખી દઉં છું કોને આપણે યુ ધારશું ને કોને વી ધારશું. તો LIATE આમાં કયું છે તો કે એ એટલે એલ્જેબ્રિક એટલે આ શું થશે એક્સ એટલે આને આપણે ધારશું યુ અને આને આપણે ધારશું વી. બરાબર છે. કારણ કે સાઇન એક્સ એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે આ થાય ને. બરાબર છે. હવે અમુક દાખલામાં તમે હવે કદાચ આડાઅવળું ધારી લો તો પણ ચાલે. આ જ દાખલામાં તમે આડાઅવળું ધારી લો તો પણ ચાલે, પણ ક્રમ જાળવશો ને તો દાખલો તમારો ઇઝી બનશે. સમજ પડે છે? ચાલો હવે આને આપણે યુ ધાર્યું, આને આપણે
વી થાય. ચાલો સૂત્ર લખીએ. સંકલિત યુ ઇન્ટુ વી ડીએક્સ. સૂત્ર અગત્યનું છે. શું છે? યુ અચળ, વીનું સંકલન માઇનસ પછી કાઉન્સ કરી દેવાનું. શું છે? તો કે યુનું વિકલન, વીનું સંકલન અને આખા કાઉન્સની બહાર શું છે? સંકલન. સમજ પડે છે? આ સૂત્રને તમારે અનુસરવાનું છે. તો ચાલો આપણે અંદર મૂકતા જઈએ કિંમત. તો શું આવશે? તો કે યુ કયું છે? સંકલિત એક્સ સાઇન એક્સ ડીએક્સ. ચાલો યુ કયું છે? તો કે યુ છે એક્સ, એટલે એક્સ સંકલિત સાઇન એક્સ ડીએક્સ માઇનસ સંકલન પછી કાઉન્સ કરવાનું. તો કાઉન્સમાં શું છે? તો કે યુનું વિકલન એટલે ડી બાય ડીએક્સ. યુ કયું છે? તો કે એક્સ સંકલન સાઇન એક્સ ડીએક્સ. બરાબર છે? સૂત્ર યુની જગ્યાએ એક્સ મૂક્યું ને વીની જગ્યાએ સાઇન એક્સ, બસ બીજું કંઈ કર્યું નથી. ચાલો હવે સાદરૂપ આપીએ તો એક્સ અચળ છે એટલે એક્સ સાઇન એક્સનું સંકલન શું થાય? તો કે માઇનસ કોસ એક્સ. બરાબર છે? એટલે આ આવી ગયું માઇનસ આ સંકલનને એમને રાખવું, આ અંદર નાનું સાદરૂપ આપવું તો એક્સનું વિકલન શું થશે? તો કે 1. પછી આ સંકલન સાઇન એક્સનું શું થશે? સાઇન એક્સનું સંકલન શું થશે? તો કે માઇનસ કોસ એક્સ. બરાબર છે? અને આ સંકલન કોનું છે? તો કે ડીએક્સનું. બરાબર છે? ચાલો આ માઇનસ આગળ આવે એટલે માઇનસ એક્સ કોસ એક્સ માઇનસ સંકલિત 1 ગુણ્યા માઇનસ કોસ એક્સ એટલે માઇનસને હું બહાર કાઢી લઉં એટલે કોસ એક્સ ડીએક્સ થઈ ગયું. બરાબર છે? એટલે માઇનસ એક્સ કોસ એક્સ અને કોસ એક્સનું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે કોસ એક્સનું સંકલન થાય સાઇન એક્સ ડીએક્સ પછી નું આવે ને સાઇન એક્સ પ્લસ સી. સમજ પડે છે? સી તમારે ક્યાં મૂકવાનું? એકદમ છેલ્લે. બરાબર છે? આ તમારો જવાબ. બરાબર છે? ચાલો આગળ ગણીએ બીજો દાખલો. દાખલા નંબર 2. તો LIATE પ્રમાણે એ પહેલાં આવશે એટલે ટી એટલે ત્રિકોણમિતિ એવી રીતે પછી આવશે. એટલે આપણે ધારશું આને યુ અને વી. બરાબર છે? તમારે એક વસ્તુ મગજમાં ફિટ કરી દેવાની કે લોગ દેખાય ને ત્યાં સુધી બીજા કોઈને યુ ધારવાનું નહીં. બરાબર છે? લોગ ન હોય તો પછી કોને ધારવાનું? તો કે ત્રિકોણમિતિય પ્રતિવિધેયને. ત્રિકોણમિતિય પ્રતિવિધેયને ધારવાનું. ઈ ન હોય તો પછી એક્સવાળું હોય એને યુ ધારવાનું. ઈ ન હોય તો પછી સાઇન કોસવાળું હોય એને ધારવાનું ને છેલ્લે કોને ધારવાનું? તો કે ઈ વાળાને, એટલે e⁻x a⁻x વાળાને. બરાબર છે? ચાલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. તો દાખલો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે સૂત્ર લખવું પડશે. ચાલો લખીએ સૂત્ર. શું આવશે સૂત્ર? સંકલિત યુ ઇન્ટુ વી ડીએક્સ બરાબર યુ અચળ, વીનું સંકલન માઇનસ સંકલન કાઉન્સમાં શું આવશે? તો કે યુનું વિકલન, વીનું સંકલન ડીએક્સ. બરાબર છે? આ સૂત્ર તમારે પાક્કું કરીને પછી દાખલા સ્ટાર્ટ કરવાના છે. ચાલો યુની કિંમત મૂકીએ. શું છે યુની કિંમત? યુની કિંમત શું છે જો તો એક્સ. તો શું છે? એક્સ અચળ સંકલિત સાઇન 3x ડીએક્સ માઇનસ સંકલન અહીંયા શું છે? તો કે યુનું વિકલન. તો યુનું વિકલન એટલે શું થશે? ડી બાય ડીએક્સ ઓફ એક્સ સંકલિત વી કયું છે? તો કે સાઇન 3x ડીએક્સ આખાની બાર ડીએક્સ. એટલે આ સંકલિતનું ડીએક્સ આ છે. બરાબર છે? ચલો એક્સ સાઇન 3xનું સંકલન શું થશે? શું થશે? તો કે માઇનસ કોસ 3x છેદમાં 3 માઇનસ સંકલન. પહેલાં અંદરનું ક્લિયર કરવાનું ત્યાર પછી એનું સંકલન કરવાનું. તો કાઉન્સમાં એક્સનું વિકલન શું થાય? તો કે 1. સાઇન 3xનું સંકલન શું થાય? તો કે માઇનસ કોસ 3x છેદમાં 3. બરાબર છે? આખું કાઉન્સ છે અને એનું પાછું સંકલન. તો શું થશે? તો કે આ માઇનસ બહાર નીકળી જાય એટલે માઇનસ એક્સ કોસ 3x બાય 3. આ માઇનસ બહાર નીકળી જાય એટલે પ્લસ
અને અહીંયા જે અચળ છે 1/3 એને બહાર કાઢ લો એટલે 1/3 અચળ બહાર નીકળી જાય તો સંકલિત શું વધે તો કે cos 3x dx બરાબર છે. આ એઝ ઇટ ઇઝ cos 3x છેદમાં 3 પ્લસ 1/3 cos 3xનું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે cos 3xનું સંકલન થશે sin 3x છેદમાં 3 છેલ્લે મૂકવાનું પ્લસ c એટલે માઇનસ x cos 3x છેદમાં 3 પ્લસ sin 3x છેદમાં 9 પ્લસ c. આ તમારો જવાબ. ત્યાર પછી આગળ દાખલા નંબર 3. તો પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે કોને યુ ધારીએ અને કોને વી ધારીએ. ચાલો યુ કોને ધારશું યાદ કરો તો LI વાળો નિયમ. તો કે જો આ એ છે અને આ શું છે તો કે ઈ એટલે LIATE પ્રમાણે આપણે શું ધારશું તો કે આને યુ ધારશું અને આને શું ધારશું વી બરાબર છે. ચાલો સૂત્ર મૂકીએ તો શું છે સંકલિત યુ ઇન્ટુ વી dx બરાબર યુ અચળ વીનું સંકલન માઇનસ સંકલન પછી કાઉન્સની બાદ dx અને કાઉન્સમાં શું લખશો તો કે યુનું વિકલન વીનું સંકલન બરાબર છે. ચાલો હવે કિંમત મૂકીએ તો શું આવશે તો કે સંકલિત x² e⁻x dx બરાબર યુ અચળ એટલે x² અચળ સંકલિત e⁻x dx માઇનસ સંકલિત કાઉન્સમાં d/dx ઓફ x² સંકલિત e⁻x dx અને આખાનું dx બરાબર છે. ખાલી યુ અને વીની કિંમત મૂકી છે. ચાલો હવે શું કરીએ તો કે હવે સાદરૂપ આપતા જઈએ તો x² અચળ e⁻xનું સંકલન શું થાય તો કે e⁻x જ થાય બરાબર છે માઇનસ સંકલન કાઉન્સમાં શું આવશે ચાલો તો કે હવે હું ડાયરેક્ટ જ કરી નાખું છું તો એક્સના વર્ગનું વિકલન શું થાય તો કે 2x બરાબર છે ઇન્ટુ e⁻x આવું થાય ને e⁻xનું સંકલન e⁻x અને એક્સના વર્ગનું વિકલન શું થાય તો કે 2x dx બરાબર છે એટલે x² ઇન્ટુ e⁻x અચળ માઇનસ બેને હું બહાર કાઢી લઉં તો અંદર શું વધે તો કે x ઇન્ટુ e⁻x dx બરાબર છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જો તો હજી આનું આપણે સંકલન કરવાનું છે તો અહીંયા શું થશે તો કે અહીંયા પાછું સંકલન કરશું એટલે પાછો અહીંયા ખંડશઃ સંકલનનો નિયમ લાગશે કારણ કે બે વિધેય છે બરાબર છે એટલે એકના એક દાખલામાં કેટલી વાર લાગશે 2 વખત સૂત્ર લાગશે. સમજ પડે છે. ચાલો તો આપણે અહીંયા કરવું હોય તો અહીંયા અને અહીંયા તમારે ન કરવું હોય તો તમે અલગથી કરીને પછી આમાં મૂકી દો તો પણ ચાલે. સમીકરણ 1 આપી દેવાનું સંકલિત x ઇન્ટુ e⁻x dxનું પાછું અહીંયા કરવાનું ને આ જે આવે એ અહીંયા મૂકી દેવાનું બરાબર છે. તો શું થશે હવે હું સૂત્ર પ્રમાણે ડાયરેક્ટ લખું છું x અચળ e⁻xનું સંકલન માઇનસ સંકલન કાઉન્સમાં d/dx ઓફ x સંકલન e⁻x dx અને આખાની બહાર dx બરાબર છે. ચાલો x અચળ e⁻xનું e⁻x માઇનસ સંકલન આનું તો 1 થઈ જાય એટલે લખીએ તો પણ ચાલે ન લખીએ તો પણ ચાલે અને e⁻xનું સંકલન શું થાય તો કે e⁻x અને dx બરાબર છે. ચાલો અહીંયા x ઇન્ટુ e⁻x માઇનસ e⁻xનું સંકલન પાછું e⁻x જ થાય ને પ્લસ c બરાબર છે. આ ક્યાં મૂકવાનું તો કે અહીંયા મૂકવાનું. ચાલો એની કિંમત ત્યાં મૂકી દો. ચાલો મૂકી દો તો શું થશે તો કે બરાબર x² e⁻x -2 પણ આને ક્યાં મૂકવાનું કાઉન્સમાં એટલે x ઇન્ટુ e⁻x માઇનસ e⁻x પ્લસ c એટલે શું થશે x² e⁻x -2x e⁻x -2 e⁻x પ્લસ c સરવાળો બાદ બાકી કંઈ થતું હોય તો કરી નાખવાનું ન થાય તો આ જ તમારો જવાબ બરાબર છે. હવે તમે આગળ હજી એક સ્ટેપ કરવું હોય તો તમે કરી શકો કે બધામાં e⁻x છે
તો e⁻x તમે કોમન કાઢો તો અંદર શું વધે x નો વર્ગ -2x -2 પ્લસ c, એટલે આમાંથી તો કોમન કાઢો તોય ચાલે, ન કાઢો તો પણ ચાલે, એટલે આ પણ તમારો જવાબ સાચો, આ પણ જવાબ સાચો. બરાબર છે. હવે જોઈએ આગળ દાખલા નંબર 4. તો યાદ કરો, જ્યાં સુધી લોગ દેખાય ત્યાં સુધી બીજા કોઈને તમારે u ધારવાનું નથી, એટલે આ u અને આ v. બરાબર છે. ચાલો હવે હું સૂત્ર નહીં મૂકું, હવે હું ડાયરેક્ટ કરીશ. તમારે દાખલામાં સૂત્ર મૂકવું જરૂરી છે. બરાબર છે. ચાલો સૂત્ર હું મૂકું. શું થશે? સંકલિત uv dx બરાબર u અચળ, vનું સંકલન માઇનસ સંકલન કૌંસમાં યુનું વિકલન અને વીનું સંકલન ને પાછળ dx. આ dx કોના છે? તો કે આ સંકલનના. બરાબર છે. ચાલો હવે મૂકીએ તો શું છે? log x અચળ xનું સંકલન માઇનસ શું થશે? તો કે du/dx, એટલે કોનું? તો કે d/dx ઓફ log x, અને v કયું છે? તો કે સંકલિત v કયું છે? તો કે x dx અને આખાની બહાર dx. બરાબર છે. ચાલો log x અચળ, xનું સંકલન કરવાનું છે, એટલે શું થશે? x² છેદમાં 2 આવું થાય ને, માઇનસ સંકલન કૌંસમાં શું થશે? તો કે log xનું વિકલન એટલે 1/x, અને xનું શું કરવાનું છે? સંકલન. તો xનું સંકલન શું થાય? x² છેદમાં 2 થાય ને. બરાબર છે. dx, એટલે આ શું થશે? તો કે log x ઇન્ટુ x²/2 માઇનસ એક x ઉડી જાય એટલે શું વધ્યું? તો કે 1/2 અચળ નીકળી ગયા, x વધ્યું ને, સંકલિત x dx. બરાબર છે. આ 1/2 ને મેં બહાર કાઢી લીધા, તો અંદર શું વધ્યું? ખાલી x. તો હવે આપણને એનું સંકલન તો આવડે જ છે ને. આ x² નું આગળ લઈ લો, એટલે x² log x છેદમાં 2 માઇનસ 1/2. આનું શું થશે? તો કે x²/2 પ્લસ c. હંમેશા ક્યાં લગાવવાનો? છેલ્લે. એટલે દર વખતે સંકલન કરતા જાઓ ત્યાં દર વખતે તમારે c લગાવવાનો નથી. તો ચાલો આ શું થશે? તો કે x² log x છેદમાં 2 માઇનસ x²/4 પ્લસ c. આ તમારો જવાબ. બરાબર છે. હવે આના પછીના દાખલા આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. વંદે માતરમ.